તો વિદ્યુત સહાયકની ભરતી રદ થતા ઉમેદવારોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। સૌરાષ્ટ્રભરના એનએસયુઆઈના હોદ્દેદારોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો। શિક્ષણ મંત્રીને જગાડવા માટે અમે આવ્યા છીએ તેવું એનએસયુઆઈના હોદ્દેદારોએ કહ્યું। ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થતા આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। હજારો યુવાનોનું સ્વપ્ન રોળાયું છે। કે સૌરાષ્ટ્રમાં 4 મોટી સરકારી યુનિવર્સિટીઓ છે, છતાં એમાં કાયમી કુલપતિ નથી। અને ડીઓ ડીપીઓ જોવા જાય તો સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ડીઓ ડીપીઓ પર કાર્યકારી છે, જેથી કરીને તે નિર્ણયો લઈ શકતા નથી અને વિદ્યાર્થી હિતોના કાર્યો કરી શકતા નથી। આવી જ રીતના હોસ્ટેલોના પણ મુદ્દાઓ છે। આ તમામ મુદ્દાઓને લઈ અને ખાસ આજે કલેક્ટરશ્રીને હસ્તક અમે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા આવ્યા છે કે જે આજ ભરતીના મુદ્દાઓ છે કે જે વિદ્યાર્થીઓ બિચારા વિદ્યાર્થીઓને પેટે પાટા બાંધે અને પોતાના મા બાપ ભણાવતા હોય છે, તમામ ટેસ્ટો પૂરી કરવા છતાં જ્યારે આ ભરતીઓ રદ કરવામાં આવે ત્યારે એનો અમારે એનએસયુઆઈનો વિરોધ છે।